ધારીના ખીચામાં સીમમાં કેબલની ચોરીના બનાવોથી ફફડાટ। સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। ચાલો વાત કરીએ વિગતથી। મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ખીચા ગામની સીમમાં ઘણા સમયથી કેબલ ચોરીના કિસ્સાઓ વધ્યા છે। કેબલ ચોરીના કિસ્સાઓ વધતાની સાથે ખેડૂતોમાંની પરેશાનીમાં મુશ્કેલી વધી રહી છે। કેબલ ચોરી ગેંગ ઘણો સમયથી એક્ટિવ છે અને ખેડૂતોની વાડીઓની અંદર રાતના સમયે નાની મોટીઓ ચોરી કરી મોટરના કેબલો કાપી અને કેબલો ચોરવાના માટે એક્ટિવ બની છે। ધારીના ખીચા ગામની અંદર સીમમાં ખેડૂતોની અસંખ્ય પાણીની મોટરોના કેબલોની ચોરી થઈ છે, તેથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ધારીનું ખીચા ગામ એ ખેતી પર નિર્ભર ગામ છે। ખેતીની સાથે વ્યવસાય કરતા ખેડૂતોને એકમાત્ર આજીવિકાનું સાધન એટલે ખેતી છે। આ પોતાની ખેતીની જમીનમાં જ્યારે બોર કે કૂવાની અંદર મોટરોના કેબલોની ચોરીના બનાવો દિવસે ને દિવસે વધતા જાય છે। ખીચા ગામે થોડા સમયથી કેબલ ચોરીના બનાવો જે વધી રહ્યા છે, ત્યારે ખેડૂતો દ્વારા ધારી પોલીસ સ્ટેશનમાં આ બાબતે લેખિત ફરિયાદ પણ આપવામાં આવી છે। આ ધારી પોલીસ સ્ટેશન દ્વારા તપાસનો ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ ચાલુ કરી દીધો છે। ખેડૂતોની ફરિયાદના આધારે ધારી પોલીસ સ્ટેશનના જાડેજા સાહેબ આ ચોરીના બનાવની આગળ તપાસ કરી રહ્યા છે। કેબલ ચોરી તેમજ સોલાર પ્લેટની ચોરીઓ કરતી ગેંગ આજે સક્રિય થઈ છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે આમનામ ચોરીના બનાવો વધતા રહેશે તો ખેડૂતોને પોતાની આજીવિકા ચલાવવી પણ મુશ્કેલ બની જશે। આ ગેંગને ધારી પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા સાહેબ દ્વારા વિવિધ ટીમો બનાવીને ગેંગની પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી। નામ શું છે? પરેશભાઈ સંધુભાઈ પુહા, ગામ ખીચા। અને બનાવ શું બન્યો છે? બનાવ અહીંથી વાયર કપાણો છે, લોક તોડેલો છે અને મકાનની અંદરથી કાંઈ મળેલું નથી, એટલે સામેની સાઈડ પતરામાં તે સોલાર પ્લેટ હતી એ લઈ અને વિયા ગયા છે। આ અંગે તમે પોલીસને જાણ કરી છે? જાણ કરવા અમે ગયા હતા, પણ સાહેબ ત્યારે હાજર નહોતા। એણે એમ કીધું હતું બપોર પછી આવજો, એટલે આજે અમારે જાણ કરવાની છે। અંદાજિત કેટલાનું નુકસાની છે? અંદાજિત 4500 થી 5000 રૂપિયાની નુકસાની છે અને પાછું નવેસરથી લેવું પડે, એટલે આપણે મિનિમમ 10,000 રૂપિયાની નુકસાની ગણવાની। નામ શું છે? મારું નામ નરેશ મકવાણા છે અને તાલુકાના ખીચા ગામથી ખેડૂત ખાતેદાર છું અને મારી જમીન ખીચાના શીતળાધાર વિસ્તારમાં આવેલી છે। છેલ્લા 3-4 મહિનાથી આ વિસ્તારની અંદર અને ગામના જે અલગ અલગ વાડીઓ છે એ વિસ્તારની અંદર ચોરીના બનાવો હમણાં ટૂંક સમયમાં ખૂબ જ બનવા લાગ્યા છે। થોડા 4 દિવસ પહેલાં મારી વાડીએથી કેબલ ચોરાણો છે, લગભગ 150 ફૂટ જેટલો કેબલ મારી વાડીએથી ચોરાણો છે। મારી બાજુમાં આવેલ હરેશભાઈ મકવાણા એમની વાડીએ પણ કેબલ ચોરાણો છે। કેવલભાઈ ગઢિયા એમની વાડીએથી પણ કેબલ ચોરાણો છે। આ અંગે અમે ધારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાવેલી છે। ફરિયાદ નોંધાવી એના 3-4 દિવસ પછી ફરીથી આ કોઈ ગેંગ એક્ટિવ થઈ અને આ જ વિસ્તારની અંદર અને ગામથી નજીકના જે વિસ્તાર છે ત્યાં આવી અને કેબલની ચોરી કરેલ છે। અમારા ગામના પારસભાઈ બુહાની વાડીએથી વાડીનું જે ઓરડી છે એમનો લોક ખોલી અને ત્યાંથી સોલાર લાઇટ લઈ ગયેલા છે, કેબલ ચોરી થઈ છે। જગદીશભાઈ ભુવા છે એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે। એમની બાજુમાં વિઠ્ઠલભાઈ ભુવા એમની વાડીએથી પણ કેબલ ચોરી થઈ છે। આવા અનેક બનાવો છેલ્લા 3 મહિનાથી સતત બની રહ્યા છે। રાજુભાઈ બુહા એવા અનેક લોકોના વાડીએથી કેબલ ચોરી થાય છે। આ ડરને જે કેબલ ચોરી થાય છે એના ડરના કારણે કોઈ ગેંગ સક્રિય હોય એના કારણે લોકો રાત્રિના જે વાહુપું વાડીએ જે રાત્રે પાકનું નુકસાન ન થાય એના માટે ધ્યાન રાખવા જવાનું હોય એ જતા નથી। એ લોકોને ડર છે, ખેડૂતોને, અમને બધાને ડર છે કે રાત્રે કોઈ એવી સક્રિય ગેંગ હોય અને ચોરીના હેતુથી આવી અને કોઈક અમને મર્ડર મારી નાખે, એવા ડરથી અમે લોકો ખરેખર ખીચા ગામના દરેક લોકો જે ખેડૂત ખાતેદારો છે, ખેતી કરે છે, એ લોકો અમે ડર અનુભવીએ છીએ।
માનનીય એસપી સાહેબની વિનંતી કરીએ કે સાહેબ અહીંયા અમારે ઘોડેસવારીની તાતી જરૂર છે. જો ઘોડેસવાર રાત્રે પેટ્રોલિંગ કરે તો આ વિસ્તારની અંદર ચોરીના બનાવો ઓછા થાય કે ન બને. પોલીસવાળા અમને સહકાર આપે છે, ધારી પોલીસવાળા સહકાર આપે છે, પરંતુ જે રાત્રિનો જે તકલીફ અમને લોકોને થાય છે એના સોલ્યુશન માટે સાહેબ એક ઘોડેસવાર, 1 અથવા 2 ઘોડેસવાર ખીચા ગામની સીમની અંદર જો મૂકવામાં આવે તો અમને પણ થોડી રાહત થાય અને આ જે ચોરીના બનાવો છે એ બનતા અટકી જાય.